તો મિત્રો હાલ વાગી રહ્યા છે 5:45 અને હું અને અમારા ગામના જો આપણે રોહિતભાઈ બ્લોગર હે આવી અમારા ગામના બીજો બ્લોગર હે તમે આ જે હે પિકઅપ એમાં જઈ રહ્યા હે આપણે ચોટીલા જવાનું હે વાસળાની તો રોહિત આ ડ્રાઈવર હે અમારે મુકેશભાઈ તો આપણે આજનો મતલબ આજે તો સાંજે ટાઈમ થઈ ગયો એટલે ફટાફટ નીકળીએ આપણે વાસળા બાજુ અને અહીંયાથી જવાનું છે ચોટીલા તો આજનો બ્લોગ બહુ મસ્ત રહેવાનો છે બાકી તમે જોઈ લો હવે નીકળી રહ્યા છે લગભગ 5:45 જેવું થઈ ગયું છે ટાઈમ તમને દેખાડી દે નીકળીએ ફટાફટ હવે ઓકે બોલો ચામુંડમાની આપણે નીકળી ગયા ઓનેડથી જો આગળ બેઠા આપણે મુકેશભાઈ રોહિત અને હું આપણે જો આપણું ગામ અને હવે નીકળીએ આગળ તરફ જોઈએ સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા ગઢઈ અને જો રોહિતભાઈ બ્લોગિંગ ચાલુ કરી દીધું છે અને એમનું થોડું કેમેરા સેટિંગ જે કરવાનું હતું એ કરી નાખ્યું રોહિતભાઈ હવે તમને ફરક દેખાય કાંઈ એ બહુ ફરક દેખાય બહુ ફરક મતલબ બહુ નહીં પણ થોડો ઘણો ફરક આવી ગયો છે આવશે એટલે મિત્રો થોડા આપણે જો તમે કદાચ બ્લોગિંગ વગેરે કરતા હોય અને એન્ડ્રોઈડ કે આઈફોન નથી કરતા હોય તો જેનું મેક્સ રિઝોલ્યુશન હોય એમ જ તમે શૂટ કરજો એટલે તમારું જે આઉટપુટ આવશે બહુ મસ્ત આવશે અને થોડુંક જે સેટિંગ આવે છે આપણે કેમેરા એડિટિંગ એપમાં એ પણ હું તમને સજેસ્ટ કરીશ જો તમે કોમેન્ટ કરશો તો બરાબર કેમ્પ જોતા જોતા આપણે પહોંચી ગયા વાછડા દાદાના મંદિરે મંદિરે આવીને રાત્રે પણ આટલી બધી ભીડ જોઈને હું તો ચોંકી ગયો કારણ કે વાછડા દાદાના મંદિરે આટલા બધા પબ્લિક આવે છે એ પણ રાતના સમયે તમે જુઓ કેટલા બધા માણસો હતા અને મસ્ત તમે તો આઈનું દર્શન કર્યા અને આ બધા જે ફોટોઝ જે માનતાઓ હતી બધી ચેક કરી અમે થોડા ઘણા ફોટા લીધા અને ત્યાંથી અમે નીકળી ગયા જમવા માટે થાળી લઈ અને જમવાનું લઈ લીધું કમ્પ્લીટ અને ત્યાં તો મને પાછળથી એક અવાજ આવ્યો જો મિત્રો ફાઇનલી આપણે જો બધા જમવા બેસી ગયા વાછડા નરેશભાઈ ને રોહિત ને આ બધા બ્લોગર છે બધા બ્લોગર છે અને આપણે આવ્યા હતા આપણે વાછડા અને આપણા સચિનભાઈ મેં ભેગા થઈ ગયા છે તો સચિનભાઈ યાર વાત કરી લઈએ કોયડાથી આપણે સચિનભાઈ તો ભાઈ જો આપણે મુકેશભાઈ બધા જમવા મસ્ત બેસી ગયા છે અને આપણે હવે થોડી વારમાં હવે જમવાનું ચાલુ કરીએ પાછું નહીં કરવાનું છે હા ભાઈ રાહુલ તાર કઈ કેવું હે ચો ભરી ગયા તો વાછડા દાદાના મંદિરે મસ્ત આપણે જમી અને નીકળી ગયા આગળ તરફ અને રસ્તામાં તમે જુઓ છો વાછડા દાદાના મંદિરની આસપાસ તમે આવી બધી બજારો જોવા મળે છે જ્યાં તમને બધી જ વસ્તુઓ મળે છે નાના છોકરાના ટોયસ બેટ ને બધું તો ગાઈસ આપણે રોહિતભાઈ જો દર્શન કરીને વાછડા દાદા થઈ ગયું ગાઈસ તો હવે જવાનું આપણે ડાયરેક્ટ સીધા ચોટીલા બાકી આ વાછડાને તો જો ચારેકોર અત્યારે કંઈ દેખાશે નહીં બધું લાગેલું છે અત્યારે તો બાકી તો આવા જ મંદિર છે બધું છે સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 1 અને હું ને રોહિતભાઈ થઈ ગયા ભૂખા એટલે જો આપણે આવી કેમ્પમાં માર જડી મને લાવતો હતો શું આ ભાઈને ખાવી છે પણ હવે જાતા નથી તાકી દે અમે તો ખાઈ લેવાનું તાકી દે ખાઈ લે હવે સમ બધે પહોંચ્યા મોડા બધાના મારી હે તો ગાડીનો ટાયર હે હોટલ શ્રીનગર સો ગાઈસ આપણે મસ્ત પહોંચી ગયા છીએ જો આ છે ચોટીલાનું મંદિર અને આ પાર્કિંગમાં આપણે રાખી દીધી આપણી ગાડી અને રોહિતભાઈ આ જો બધાની હાલત ખરાબ થઈ ગઈ છે હવે જઈએ ઉપર આપણે થોડી વારમાં જ આ છે ચોટીલાનું મંદિર તો પાર્કિંગથી આપણે જવાનું છે અહીંયા ઉપર બરાબર તો અહીંયા તમને હું બતાવીશ આ જે બધા હતા જો બધા હવે કપડાં ચેન્જ કરી રહ્યા છે કાર્તિકભાઈ રાહુલભાઈ આવા એક મિનિટ જવા દો લો તો બધા મોન રોહિતને ચેન્જ નહીં કરવાના અને આને ભાઈને નહીં કરવાના આ લાવ્યો નહીં આપણે ગેડા બધા પાછા આવતા રહ્યા રોહિત આજે છે ચૈતર મહિનાની પૂનમ એટલે ચામુંડામાનું જે આ મંદિર છે આપણે ચોટીલા ત્યાં આજે બહુ જ ભીડ જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા એટલી બધી ભીડ હતી કે અમને ચડવામાં પણ બહુ જ મુશ્કેલી થઈ અને આમ મુશ્કેલી તો થઈ જ પણ બહુ મસ્ત મજાના એક રીતે આપણા દર્શન પણ થઈ ગયા માતાજીના અને મારું ફર્સ્ટ ટાઈમ હતું ચોટીલા એટલે મને તો બહુ જ મજા આવી બાકી આપણે જિંદગીમાં કોઈ દિવસ આપણે આવ્યા નહોતા ચોટીલા બટ આ ફર્સ્ટ ટાઈમ હતું એટલે બહુ જ મજા આવી અને ભીડ તમે જોઈ શકો છો બહુ જ ભીડ જોવા મળી મિત્રો તમે પણ મારી જેમ વ્લોગના અને સોશિયલ મીડિયામાં કામ કરતા હોય તો તમે આવા જે ફંક્શન હોય કે ક્યારેક ખાસ દિવસ હોય ત્યારે ચોટીલા આવવાનું અવોઇડ કરજો કારણ કે આવા ટાઈમમાં બહુ જ ભક્તો હોય છે જેથી ભીડ બહુ જ મળે છે અને ત્યારે
ત્યારે તમારો કોઈ વિડીયોઝ ને એવું બધું તમે બનાવી નહીં શકો. મમને તો મતલબ મારે જો વિડીયોનું હતું એટલે મને તો આમ થોડુંક થયું, પણ એવું જ હતું નહીં કે વિડીયોઝ બનાવવા છે, બટ આપણે સાથે સાથે આપણે વિડીયોઝ બનાવતા હોય ને તો મજા પણ આવે. પણ અહીંયા ભીડ એટલી હતી ને કે તમે જુઓ મારે અવાજ પણ નથી આવતો બરાબર. મિત્રો હાલ આપણે પહોંચી ગયા છે મંદિરે અને આ જુઓ તમે કેટલી ભીડ છે, એટલી બધી ભીડ છે ને કે અવાજ નહીં આવતો મારો. અને અત્યારે છે પૂનમના દિવસે આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા મસ્ત મજાના. અને જો તમે પૂનમના દિવસે આવવાનું વિચારતા હોય તો પૂનમના દિવસે તમે ના આવતા, મતલબ આ મહિનાની જે હોય છે એમાં, કારણ કે અત્યારે ગળદી બહુ જ હોય છે, બહુ જ ભીડ ભરાતી અને બરાબર દર્શન તો થઈ ગયા છે પણ એટલા બરાબર નહીં થયા, કારણ કે માણસો એટલા બધા હતા ને તો બાઉન્સર જે હતા અહીંયા બધાએ બોડીગાર્ડ હતા અને પોલીસર હતા, બધાને તકલી બહાર કાઢતા હતા. અને તમે બહાર આવતા રહ્યા તો હજી તમે ભીડ જો કેટલી ભીડ છે અહીંયા. એટલે પૂનમના દિવસે જેમ તમે આવતા હોય ને તો તમે ના આવતા, કારણ કે બહુ જ ભીડ તમને જોવા મળે. પૌરાણિક કથાઓના અનુસાર માતાજીએ અહીં ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો, તેથી તેઓ ચામુંડા માતા તરીકે ઓળખાયા. આ સ્થળ ચંડી ચામુંડાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે મંદિરના પાછળના ભાગે જે સિંહ છે તે નોરતાના દિવસોમાં માં ચામુંડા માની આરતીમાં હાજરી આપે છે. મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સાંજની આરતી બાદ ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી. માત્ર નવરાત્રી દરમિયાન વિશેષ મંજૂરી સાથે પૂજારી રાત્રે રોકાઈ શકે છે. ચોટીલાનું આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે. જ્યારે ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવામાં આવી ત્યારે આદ્યશક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા હતા. માતાએ 2 સ્વરૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે. જો મિત્રો તમે પણ ગુજરાતમાં રહેતા હોય અને હજી સુધીમાં ચામુંડા માના દર્શન ના કર્યા હોય તો જીવનમાં એકવાર ચોટીલા જરૂર આવજો અને માતાજીના દર્શન જરૂરથી કરજો. ફાઇનલી આપણે બધા જો આવી ગયા, આપણા રોહિતભાઈ બધા મસ્ત ઉતરી ગયા, આપણે દર્શન થઈ ગયા મસ્ત. હું થાય તારા કે તો આ ગળદી એટલી બધી હતી ને કે ઘણા આપણા દોસ્તાર બધા જ હતા ને આપણા ગ્રુપમાં બધા અલગ અલગ થઈ ગયા અને ઘણા દબાઈ ગયા છે. બાકી અત્યારે તમે જુઓ હજી અત્યારે ગળદી એટલી બધી છે, જુઓ કેટલી ગળદી છે અત્યારે. માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા રામદેવ પીર મંદિર પીપળી ધામ. જો મિત્રો વાત કરું આ મંદિરના મુખ્ય આકર્ષણની તો અન્ય મંદિરોમાં રામદેવ પીર ઘોડા પર બિરાજમાન હોય છે, પરંતુ સવા ભગતને પીરે જ્યારે દર્શન આપ્યા ત્યારે તેઓ સિંહાસન પર બેઠા હોવાથી આ મંદિરમાં સિંહાસન પર આરૂઢ રામદેવ પીરની પ્રતિમા જોવા મળે છે. આ મંદિરની સ્થાપના 1972માં પીપળી ધામના સવારામ બાબા દ્વારા કરવામાં આવી હતી. તો આપણે મસ્ત મજાના પીપળી ધામ રામદેવ પીરના દર્શન કર્યા, ચામુંડા માના દર્શન કર્યા. તો આજ માટે બસ આટલું જ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જય રામદેવ પીર, જય ચામુંડમાં.